કેશોદના વીર જવાન હવાલદાર ભરતકુમાર દયાતરને અંતિમ વિદાય. તિરંગામાં વીંટળાયેલા પાર્થિવ દેહને હજારો લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. જૂનાગઢ જિલ્લાના કેશોદ માટે આજે ગમગીન દિવસ રહ્યું. વડોદરાની ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલમાં ફરજ બજાવતા કેશોદ નજીકના પીખોર ગામના વતની હવાલદાર ભરતકુમાર કરણાભાઈ દયાતરનું ફરજ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. તેમનો તિરંગામાં વીંટળાયેલો પાર્થિવ દેહ વડોદરાથી કેશોદ પહોંચતા શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ. કેશોદ બાયપાસથી લઈને તેમના નિવાસસ્થાન સુધી નિવૃત્ત સૈનિકો, સામાજિક આગેવાનો, સ્થાનિક નાગરિકોને મોટી સંખ્યામાં દેશપ્રેમીઓએ હાજરી આપી હતી. સમગ્ર માર્ગ પર ભારત માતા કી જય અને શહીદો અમર રહોના ગગનભેદી નારાઓ વચ્ચે વીર જવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભારતીય સેનાના પ્રોટોકોલ મુજબ હવાલદાર ભરતકુમાર દયાતરને ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપવામાં આવી. તિરંગામાં વીંટળાયેલો પાર્થિવ દેહ ઘરે પહોંચતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ વેરાવળ રોડ સ્થિત નિવાસસ્થાનેથી માંગરોળ રોડ પર આવેલા શરદ ચોક હિન્દુ સ્મશાન સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવી, જ્યાં સૈનિક સન્માન સાથે તેમને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યા. અંતિમ યાત્રા દરમિયાન કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી, પીએસઆઈ વાઝા તથા ટ્રાફિક પોલીસની ટીમે ટ્રાફિક વ્યવસ્થાને પાયલોટિંગની જવાબદારી સંભાળી હતી. રિપોર્ટર શોભના બાલસ, કેશોદ. કિશનભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ. આજ રોજ પીખોર ગામના એક પનોતા પુત્ર 23 વર્ષ આર્મીની નોકરી કરી અને શહીદ થયા છે. આજે એનો પાર્થિવ શરીર કેશોદ મુકામે આજ વિલીન કરવામાં આવ્યો. તેમાં 26 મરાઠા યુનિટના ગાર્ડ ઓફ ઓનર માટે ગાર્ડ આવી, એના યુનિટ ઈએમઈ વડોદરાથી એના અધિકારીઓ આવ્યા અને જિલ્લા સૈનિક બોર્ડથી અમારા કે શુક્લ સાહેબે આજે હાજરી આપી અને આ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. માજી સૈનિક સંગઠનોના સૈનિકોએ હાજરી આપી. તે બદલ હંમેશા માજી સૈનિક એનો આભારી રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે કે દયાતર પરિવારમાં આજે આ આફત આવી છે, એમાંથી જલ્દી એ નીકળે અને પાછો એના પરિવાર સાથે સુખ શાંતિ નીકળે એવું અમે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.